જો અહીંયા હું મારી મમ્મી આવી ગયા અમદાવાદની બજારમાં મમ્મી શોપિંગ કરવા બસ જો અહીંયા બેંગલ્સ ને બધું કેટલું મસ્ત છે. જો અહીંયા જો દાદી દીકરી કસરત કરે. હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. જો 2 વાગ્યા છે અને હું ઘરે જમવા માટે આવી ગઈ છું. હવે આજે ઘરે જમવા હું મારા મમ્મીના ઘરે આવી છું, કારણ કે હું આવી છું 3 દી વેકેશન માટે. તો હવે 2-3 દીના બ્લોગ છે એ મારા મમ્મીના ઘરના આવશે. તો હવે જોઈએ આપણે જો જમવું છે પણ ભાઈની રાહ જોઈએ છીએ. હવે જમવા શું બનાવ્યું છે આપણે મમ્મીના પૂછશું. રાહ જોઉં જમવા માટે. હાલ મજામાં આવો ને? આવો ને બેન તમે? જોઈ 12 વાગે હે? હવે તો તારે 3 દી આનંદ જ રહે, કારણ કે હું આવી ગઈ. ખુશી વહી ગઈ ને પણ એ મજા ન આવે. કા રમકડું હે અમારું, રમકડું. મજામાં હો? થઈ ગયું તમને સારું? બાટલા ને કેવું હે? જો એમાં મમ્મી કેરી સુધારે અને દૂધ ગરમ મૂકી દીધું છે. કામ તો થઈ ગયું ને, બધું રેડી થઈ ગયું. કરજો જમવામાં આવું બનાવ્યું હોય? અચ્છા બની ગયું એમ ને? હે શું? કોદરી આવું જ બનાવતી હોય. જો ટીંડોળા બટેકાનું શાક આપણી ફરમાઈશ હતી એટલે બનેલું છે. શું ભાવના બેન? જો ફાઇનલી મારું ફેવરિટ શાક બની ગયું છે. થેન્ક યુ કેદુરું નહોતું ખાધું તો આપણા માટે બની ગયું. એવું મારે નથી જોવું. આ જો આવી કોદરી બનાવી છે. ખબર નહીં હું બનાવતી હોય કઈ સમજે. આ હું બનાવ્યું આવું મમ્મી? કોદરી આવું ન ખવાય. આ વેટ લોસ વાળાને ખવાય, ડાયાબિટીસ વાળાને ખવાય. અચ્છા લે તારા માટે સ્પેશિયલ છે. ડાયાબિટીસ વાળા નહીં ખવાય. વેટ લોસ નથી કરવો અમારે, ડાયાબિટીસ વાળા ભલે ખાય. જો અહીંયા ફૂલ થાળી થઈ ગઈ છે રેડી. રોટલી, ટીંડો બટાકાનું શાક, કેરી, મમરા, વેફર, અથાણા, છાશ હોય પણ આપણે કંઈ પીવી નહીં. તો ચાલી નાખો બધા જમવા માટે. જો ફાઇનલી 5 વાગી ગયા છે અને અમે જો ચા પાણી નાસ્તો કરી લીધા છે. હાય. અને જો બપોર પડી ગઈ છે, એટલે બપોર તો કહેવાય સાંજ કહેવાય. અને હવે જાય છે હું મારી મમ્મી બજારમાં થોડી ઘણી વસ્તુ લેવી છે. તે રાતા ખુશીને લઈ આવજો. એટલે આપણે આટો બાટો મારવા લઈ જાઉં હું એને. તો હવે ખુશી તમને બ્લોગમાં રાત્રે જોવા મળશે. તો હવે ચાલો આપણે બજારમાં જઈએ. જો અહીંયા અમે ગુંદાવાડીમાં આવ્યા છીએ હું મારા મમ્મી. જે અહીંયા પેન્ટ લે છે. જો અહીંયા હું મારા મમ્મી આવી ગયા અમદાવાદની બજારમાં મમ્મી શોપિંગ કરવા બસ. જો અહીંયા હું કટલેરીની આવી છું શોપિંગ કરવા. મારા માટે રિંગ લઉં છું. જો અહીંયા બેંગલ્સ ને બધું કેટલું મસ્ત છે. જો મેન મારી મમ્મીએ શોપિંગ કરી લીધી છે અને જો કેટલો ટ્રાફિક છે. શું શોપિંગ કરી છે હું તમને ઘરે જઈને. જો ફાઇનલી અમે અમદાવાદમાંથી આવી ગયા છીએ, પણ શું શોપિંગ કર્યું છે હું હમણાં તમને થોડીક વારમાં બતાડું. પણ જો મારા માસીનો છોકરો છે એ વિજુની બધા આવ્યા છે, તો જો અત્યારે અમે મેગી ને ચાનો પ્રોગ્રામ કરીશું. તો જો હું તમને બતાડું. જો અહીંયા મેગી કરવા મૂકી દીધી છે અને અહીંયા ચાય મૂકી દીધો છે. જો અહીંયા અમે આવી ગયા છીએ નાસ્તા. હાય બીજુ. જો અહીંયા હાય કહાન. જો અહીંયા ચા પાણી નાસ્તા અને જો મેગી ને બધું ચાલુ કરી દીધું. જ્યાં મમ્મી ઘેરી સુધારે. જો ગુંદાવાડીમાં ગઈ હતી તો હું જો મસ્ત મારે મેરેજમાં નાખવા માટે આ ઓલી હેરબેન લીધી છે ટીકાવાળી. અને જો આ એક સેટ લઈ આવી છે. અને જો મારી મમ્મી એના માટે લેગીસ અને પ્લાઝો લીધો છે.
અને ક્યાં ગઈ એને એક રેડ ચૂની લીધી હતી ઓઢણી અને હવે ક્યાંક હશે બેગમાં. તો જો આટલું શોપિંગ કર્યું છે. જો અહીંયા ફાઇનલી રાત પડી ગઈ છે અને જો બધા જમવા માટે આવી ગયા છે. હાય પપ્પા. જો સવારના અત્યારે બધા ભેગા થયા જમવા માટે. કા બધા એક બજે ટાઈમે આવ્યા હતા. જાય આવી ગયો હારે જમવા. શું કેવું? તો જમવામાં આજે આપણું ફેવરિટ છે ભાખરી ગાંઠિયા ને ચા. શું છે લાના જેવી મોજ નહીં ને? જો આ સમોસો હોય. હાલો બધા જમવા સમોસા ખાવા. સમોસા જો અહીંયા 11 વાગ્યા અને વાતુની ધબાટી બોલે. હિસાબ ચાલુ હે હું પપ્પા. હા હિસાબ તો બરોબર ને આ બધા પણ લઈ લ્યા બા. ઓલા પૈસા લાવો ને ઓલા પૈસા લાવો તો? મમ્મી આજના લઈ લે. દીધા હે. દીધા એ હું 2000 રૂપિયા રોજ પૈસા દેવા મારે. મેં કીધું નહીં દીધા હોય એટલે મેં કીધું લઈ લે. જો ફાઇનલી અમારી ખુશી આવી ગઈ છે. એ કુચી આ કુચી એ કુચી કોણ એવું છે તો ખુચી પિયા છે કે તો એમ પિયા કે તો તારે આવું છે મારી પાસે? ખોલો કે ખોલો કે એમ હાથમાં લાગી ગયો બધી કે કુચી આવી હાય ગઈ. કરી દો બધાને, કુચી હાય હાય કરી દો. ઊભી રહેજે તું. ઊભી રહેજે તું. હાલ આવતી રહે મારી આગળ આવતી રહે. એ હાય કરી દી હાલો હાય કરી દીયો. આ એમ હવે બાને તું આ ઉકલી કરજો. બાને કેમ આ ઉકલી કરીશ? એ બા એમ કરીને આ ઉકલી કર. એ બા ઉઈ ગયા જો. એ બા ઉઈ ગયા. કેતો જલ્દી બોલ તો બાને કેતો એ બા કેતો ઉઈ જા તો મમ્મી પાછી ઉઈ જા તો. જો બા હુતા છે ખુશી. આંબા ન ઉડાઈ દી હાલો. હા કરી દી હાલો બાને. હા ચાલો કરો. હા કર. એ ઉકલી. જો અહીંયા જો દાદી દીકરી કસરત કરે. ખુશી હાલો જો જોજે. પાકું વર્તન કરો એટલે ખુશી ઈ કે તસ્તી ની લેવાની આમાં વાંધ લાવે. શોર્ટકટ કર. હવે આ જોઈ જો એલા પગ કેમ કર્યા બાય પગ કેમ ભર્યા પલોઠી વાળી બાય જો હવે જો ખુશી આમ જો.